આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 1ના વિભાગ એના પ્રશ્નો જોઈશું। તમે જોઈ શકો છો પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે 15 અને 35નો ગુસા પૂછ્યો છે। 15 તો 15ને લખાશે 3 × 5 અને 35ને લખાશે 7 × 5 35। તો અહીંયા બંનેમાં સામાન્ય અવયવ 5 છે, તો ગુરુત્તમ સામાન્ય અવયવ 5 થશે। અહીંયા એક અવયવ વૃક્ષ આપેલું છે, એમાં x + y શોધવાનો છે। અહીંયા છેલ્લું છે 2 × 2, અહીંયા 2 છે તો 2 × 2 તો y કેટલા થશે 4, 4 × 5 કરશો તો અહીંયા શું થશે 20, તો y 4 મળે છે અને x 20 મળે છે, તો બંનેનો સરવાળો કેટલો થશે 24। ત્યાર પછી x y z એ અવિભાજ્ય સંખ્યા છે અલગ અલગ, અને એનો લસા પૂછ્યો છે, તો લસા આવશે ત્રણેયનો ગુણાકાર એટલે કે x y z। જો ગુસા પૂછ્યો હોત અને અવિભાજ્ય સંખ્યા હોત તો ગુસા 1 લખતા। અહીંયા 12 અને 21નો ગુસા પૂછ્યો છે, તો 12ના અવયવ આપણે પાડીશું તો 2 × 2 × 3, 3 દુ 6 દુ 12, અને 21ના અવયવ પાડીશું તો 3 × 7 = 21। તો સામાન્ય અવયવ અહીંયા મહત્તમ 3 દેખાય છે, ગુસા થશે 3। હવે અહીંયા 65 અને 117નો આપણને ગુસા 3 કે ઓછા 2 આપી દીધેલ છે। જોઈ શકો છો તમે અહીંયા 65 એટલે 5 × 13 અને 117 એટલે 7 × 17, 17 × 7 = 117। તો તમે જોઈ શકો છો 117ને આપણે એનો અવયવ પાડશું તો 3 × 3 × 13, 13 × 39, 39 × 117, તો એનો ગુસા કેટલો થશે 13 મહત્તમ સામાન્ય અવયવ છે, તો 13, અને એના બરાબર આપેલું છે 3 કે ઓછા 2, તો 3 કે ઓછા 2 બરાબર 13 લઈશું, -2 આ બાજુ આવશે તો પ્લસ, 13 ને 2 15, 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે તો કેની વેલ્યુ મળશે આપણને 5। ત્યાર પછીના ક્વેશ્ચન છે ખરા ખોટા। પહેલું વિધાન છે 32 અને 81નો ગુણાકાર 1 થશે, તો સાચું વિધાન છે। 32ના અવયવ પાડીશું તો 5 વર્ગ 2 × 2 × 2 × 2 કરશો, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, અને 81 એટલે 3 તરી 9 તરી 27 તરી 81, કોઈ સામાન્ય અવયવ નથી એટલે ગુસા 1 થશે। ત્યાર પછી અહીંયા ગુસા 10a² b² પૂછ્યો છે, તો અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં a સામાન્ય છે અને અહીંયા b સામાન્ય છે, તો ગુસામાં a અને b જ આવશે, પરંતુ અહીંયા a² b² છે એટલે આપેલું વિધાન ખોટું થશે। પાઈ અસમય સંખ્યા છે, આ વિધાન સાચું છે। 35 અને 42નો લસા 35 × 42 થશે, ખોટું વિધાન છે, કેમ કે બંનેમાં સામાન્ય અવયવ આપણને દેખાય છે 7 × 5 = 35 ને 7 × 42, તો ગુણાકાર તો આવે જ નહીં। ત્યાર પછી ગુસા પૂછ્યો છે 7, 14 અને 96, તો 7 અહીંયા છે, 14 એટલે 7 દુ 14, એટલે બંનેમાં 7 છે 96, તો 96 ને 7 વડે ભગાશે નહીં ભગાય, તો ગુસા શું થશે 1 થશે આનો, પરંતુ અહીંયા 7 કીધું છે એટલે આપણને વિધાન કેવું છે ખોટું। તો આ હતા મોસ્ટ IMP વિભાગ એ ચેપ્ટર નંબર 1ના પ્રશ્ન। હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2ના પ્રશ્નો જોઈશું।